સમજે મારે કઈ સમજો ના છોડાવવાની જરૂર નથી. ઉતારો તમે આ ભાઈ આટલી બધી વાર ના લાગવી જોઈએ. રાકેશ હાલો અમારું ચાલો રાખે અંદર હતી ને મારી ગાડી તમારી ગાડી આ તમારી ગાડી હતી ને પાંચ છે ને બસ તો લઈ લો. આ લોકો બે વાર કઈ ગયા માનતા નથી. જામનગરમાં આજે ફરી એક વખત એસ્ટેટ શાખા દ્વારા દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ઓસવાડ હોસ્પિટલ નજીક દબાણ હટાવ કાર્યવાહી કરવામાં આવી હતી. અહીંથી આરંભ થયેલ કાર્યવાહી રણજીત સાગર રોડ પર સાધના કોલોની ગ્રીન સિટી સુધી ચાલુ રહી હતી. દબાણ હટાવ દરમિયાન રેકડી ધારક દ્વારા વિરોધ અને રકઝક કરવામાં આવતા ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. જામનગરમાં આજથી અમરનાથ યાત્રાના રજિસ્ટ્રેશનનો આરંભ થયો હતો. એકમાત્ર પંજાબ નેશનલ બેંકમાં આ સુવિધા હોય અરજદારો બેંક પર મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તળાવની પાળ પર આવેલ બેંકમાં અરજદારોની કતારો જોવા મળી હતી. 200-250 અરજદારો સામે માત્ર 25 અરજદારનું રજિસ્ટ્રેશન થઈ શકતું હોવાથી લોકોમાં નારાજગી જોવા મળી હતી. આ ઉપરાંત લેડીઝ જેન્ટ્સની અલગ લાઇનના અભાવે પણ હોબાળો થયો હતો. રજિસ્ટ્રેશન માટે સુવિધાઓ વધારવાની લોકમાંગ ઉઠી છે. જામનગરમાં રંગમતી નદી પર રિવરફ્રન્ટ સાકાર કરવાનો પ્રોજેક્ટ ઘણા સમયથી ગાજી રહ્યો છે. ત્યારે આજે ધારાસભ્ય દિવેશભાઈ અકબરીએ સાઇટ વિઝિટ કરી હતી. રંગમતી નદીને તેના મૂળ રસ્તે પ્રવાહિત કરવા માટે તેને ઊંડી ઉતારવાનું તથા તેના માર્ગને પહોળો કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આમ કરવાથી નીચાણવાળા વિસ્તારોમાં ચોમાસામાં સર્જાતી પૂરની સ્થિતિને પણ ટાળી શકાશે એવું અનુમાન છે. ધારાસભ્ય દ્વારા અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. ખંભાળિયામાં સરકારી હોસ્પિટલમાં કાયમી રેડિયોલોજીસ્ટ ન હોવાને કારણે સોનોગ્રાફીની પૂરતી સુવિધા ઉપલબ્ધ ન હોવાની રાવ ઉઠી છે. સેવા સેતુના ડૉક્ટર વડે કામ ચલાવાતું હોય દિવસમાં માત્ર 2 કલાક જ સોનોગ્રાફીની સુવિધા ઉપલબ્ધ હોવાની સ્થિતિમાં સોનોગ્રાફી રૂમ પર તાળા લટકતા હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.